નમસ્કાર મિત્રો, આજે તારીખ 19 માર્ચ 2024 ને મંગળવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ વનલાઇનર્સ જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. NHPC એટલે કે નેશનલ હાઇડ્રોપાવર કોર્પોરેશન ગુજરાતમાં ખાવડા ખાતે 200 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ વિકસાવશે. ગ્લોબલ રિસાયકલિંગ ડે કે જે દર વર્ષે 18 માર્ચના રોજ મનાવવામાં આવે છે, તેની 2024ની થીમ રિસાયકલિંગ હીરોઝ હતી. આયુષ મંત્રાલય દ્વારા યોગ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેની થીમ મહિલા સશક્તિકરણ માટે યોગ હતી. ભારતીય નૌસેનાના પ્રથમ સ્વતંત્ર હેડક્વાર્ટરની સ્થાપના નવી દિલ્હી ખાતે કરવામાં આવી છે. ભારતની પ્રથમ નેશનલ સ્પીડ બ્રીડિંગ ક્રોપ ફેસિલિટી DBT સ્પીડી સીડ્સનું ઉદ્ઘાટન મોહાલી ખાતે કરવામાં આવ્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલને હરાવીને મહિલા પ્રીમિયર લીગનું ટાઇટલ જીત્યું છે. સમાચારમાં રહેલ લાડુમાર હોળીની ઉજવણી મથુરા અને બરસાનામાં કરવામાં આવી રહી છે. વેન્ચર કેપિટાલિસ્ટ, રોકાણકારો અને સંભવિત કોર્પોરેટ પાર્ટનર્સ સહિત શોધકર્તાઓ સાથે સ્ટાર્ટઅપ્સને જોડવાના હેતુથી નવી દિલ્હી ખાતે 3 દિવસીય સ્ટાર્ટઅપ મહાકુંભની શરૂઆત કરવામાં આવી છે. ભારતીય સેના અને સેશેલ્સ સંરક્ષણ દળો વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત લેમિટીએની 10મી આવૃત્તિનું સેશેલ્સ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2023 માટે સરસ્વતી સન્માન માટે પ્રખ્યાત કવિ પ્રભા વર્માની પસંદગી કરવામાં આવી છે, જેઓ મલયાલમ ભાષાના કવિ છે. વ્લાદિમીર પુતિન રશિયાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેઓ સતત 5મી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. ફ્લોરા એક્સપો 2024નું આયોજન કાઠમંડુ, નેપાળ ખાતે કરવામાં આવ્યું છે. ભારત અને USA વચ્ચે ટ્રાઇગર ટ્વાઇમ્ફ 24 નામની દ્વિપક્ષીય ત્રિસેવા માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કવાયત ભારતના પૂર્વીય સમુદ્ર તટ પર આયોજિત કરવામાં આવી છે. AK રાકેશની ગુજરાતના અધિક ગૃહ સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલું છે ભારતીય નૌકાદળનું પ્રથમ મુખ્યાલય અથવા તો પહેલું હેડક્વાર્ટર. રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહે ભારતીય નૌસેનાના નવનિર્મિત મુખ્યાલય કે જેનું નામ નૌસેવા ભવન રાખવામાં આવ્યું છે, તેનું ઉદ્ઘાટન કર્યું હતું. દિલ્હી કેન્ટ ખાતે આવેલા આ નૌસેના ભવનને ભારતીય નૌકાદળનું પ્રથમ સ્વતંત્ર મુખ્યાલય છે, જે પહેલા નૌસેના 13 અલગ અલગ સ્થળોએથી સંચાલન કરતી હતું, જેનું હવે નૌસેના ભવન ખાતેથી એકીકૃત અને હેતુ નિર્મિત સુવિધા પૂરી પાડવામાં આવશે. નૌસેના ભવનની આર્કિટેક્ચરલ ડિઝાઇન પસંદગી અખિલ ભારતીય સ્પર્ધા દ્વારા કરવામાં આવી હતી, જેના લીધે બિલ્ડિંગની કાર્યક્ષમતા અને સૌંદર્યલક્ષી અપીલને સુનિશ્ચિત કરવામાં આવી હતી. આ બિલ્ડિંગમાં 4 માળની 3 પાંખો છે. બિલ્ડિંગમાં સંકલિત વસવાટ ક્ષમતા આકારણી હેઠળ ગ્રીન રેટિંગ 4 રેટિંગ હાંસલ કર્યું છે. તે એક વ્યાપક 3 સ્તરની સુરક્ષા સિસ્ટમ ધરાવે છે. ત્યારબાદ ખાવડા સોલાર પાવર પ્રોજેક્ટ વિશે જોઈએ. NHPC લિમિટેડે ગુજરાતમાં કચ્છ જિલ્લાના ખાવડા ખાતે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ એટલે કે GSECLના 1125 મેગાવોટના રિન્યુએબલ એનર્જી એટલે કે RE પાર્કમાં 200 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્રોજેક્ટ વિકસાવવા માટેની બીડ જીતી છે. આ પ્રોજેક્ટ
ચાલુ થયાના પ્રથમ વર્ષમાં લગભગ 473 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે અને 25 વર્ષના સમયગાળામાં પ્રોજેક્ટમાંથી સંચિત ઉર્જા ઉત્પાદન લગભગ 10,850 મિલિયન યુનિટ થશે. એનએચપીસી ₹847 કરોડના કામચલાઉ વિકાસ ખર્ચ સાથે બિલ્ડ ઓન એન્ડ ઓપરેટ ધોરણે આ પ્રોજેક્ટને વિકસાવશે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા 2 માર્ચ 2024ના રોજ પ્રોજેક્ટ માટે ઈ-રિવર્સ હરાજી હાથ ધરવામાં આવી હતી અને 14મી માર્ચ 2024ના રોજ લેટર ઓફ ઇન્ટેન્ટ જારી કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ ₹2.66 પ્રતિ યુનિટના ટેરિફ પર સુરક્ષિત કરવામાં આવ્યો છે અને તે લગભગ 18 મહિનામાં પૂર્ણ થશે. ત્યારબાદ લેમિટીએ કવાયત, લશ્કરી કવાયત વિશે જોઈએ તો ભારતીય સેના અને સેશેલ્સના સંરક્ષણ દળો વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત લેમિટીએની 10મી આવૃત્તિ સેશેલ્સ ડિફેન્સ એકેડમીમાં શરૂ થઈ છે. આ દ્વિવાર્ષિક સંયુક્ત કવાયત 18 થી 27 માર્ચ દરમિયાન સેશેલ્સ ખાતે હાથ ધરવામાં આવી રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ શાંતિ જાળવણીની કામગીરી દરમિયાન બંને સંરક્ષણ દળો વચ્ચે સંકલન, સંયુક્તતા અને આંતર કાર્યક્ષમતા હાંસલ કરવાનો છે. 10 દિવસની આ સંયુક્ત કવાયતમાં ફિલ્ડ તાલીમ, લડાઈ ચર્ચાઓ, પ્રવચનો અને પ્રદર્શનનો સમાવેશ થશે, જેમાં 2 દિવસની માન્યતા કવાયત સાથે સમાપ્તિ થશે. કવાયત લેમિટીએ કે જેનો ક્રેઓલ ભાષામાં અર્થ મિત્રતા થાય છે, 2001થી સેશેલ્સમાં આ કવાયત હાથ ધરવામાં આવે છે. બંને પક્ષો અત્યાધુનિક સાધનો અને ટેકનોલોજીનું પ્રદર્શન કરતી વખતે સંભવિત જોખમોને નિષ્ક્રિય કરવા માટે સંયુક્ત રીતે તાલીમ, યોજના અને અમલીકરણ કરશે. આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. વિડીયો અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.